અહીંયા બીજો પ્રશ્ન છે, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય. સાઇન થીટાનું મૂલ્ય વધે છે, પણ આ કેવી રીતે આપણે મેળવી શકીએ? તો આપણને ખબર જ છે કે 0, 30, 45, 60 અને 90 લેવું, ત્યારબાદ 0, 1, 2, 3, 4 આપણે એના નીચે લખી દેવું, એને 4 વડે ભાગો અને પછી વર્ગમૂળ કાઢો અને પછી આપણે જવાબ મેળવીએ. બરાબર, તો શું મળશે? 0/0, 0/4 એટલે 0, 1/4 એટલે 1/2 અને 1/2, વર્ગમૂળ 3/2 અને 4/4 એટલે 1. તો અહીંયા તમે જોશો તો ક્રમશઃ અહીંયા થીટાનું મૂલ્ય 0, પછી 1/2 એટલે 0.5, 1/2 એટલે 0.71, અહીંયા વર્ગમૂળ 3/2 એટલે 0.86 અને પછી 1. એટલે તમે જોશો તો અહીંયા થીટાનું મૂલ્ય ક્રમશઃ વધતું જાય છે. બરાબર, વધે છે. પરંતુ જો તમને અહીંયા સાઇન થીટાની જગ્યા કોસ થીટા આપી દીધું હોય, બરાબર, અહીંયા જો કોસ થીટા આપેલું હોય તો આને રિવર્સ લઈ લો, 1, 0.86, 0.71, 0.5 અને 0. તો અહીંયા તમે જોશો તો ક્રમશઃ ઘટે છે. તમે જો અહીંયા ધીરે ધીરે આ ઘટતું જાય છે. બરાબર, આમથી જવું તો વધતું જાય. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સાઇન થીટાનું મૂલ્ય ક્રમશઃ વધે છે અને કોસ થીટાનું મૂલ્ય ક્રમશઃ ઘટે છે. પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે.